ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો। ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે। તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની શરૂઆત કરી। તેઓએ ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા અને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા। ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બહોળી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મપ્રેમી, જય ભીમ પરિવાર, તેમના ચાહક તેમજ અન્ય સમુદાયની માંગણી અને ધર્મપ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભાશયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા 4 રસ્તા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની 8 ફૂટની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ ગુરુવારે સાંજે 7 કલાકે કડોદરા 4 રસ્તામાં યોજાયો। પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ, સુરેશ સોનાવણે સહિત અનેક સહકારી રાજકીય આગેવાન, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી વી શર્મા, ઉપપ્રમુખ બુદ્ધિમંત બેહરા, કડોદરા નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ કુમાર એ ચૌધરી, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો, કર્મચારીગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ હતા। આજરોજ 2 જાન્યુઆરી 2025ના રોજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા કડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ કડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપને આપ્યું હોય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આજે કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા જે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય ભીમ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કડોદરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।